हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारू नाम है हिरल डांगर। स्वागत है मारी यूट्यूब चैनल कुकिंग विथ हीरमा। બહાર જેવી ક્રિસ્પી અને સોફ્ટ દાળિયાની આજે આપણે ચીક્કી બનાવવાના છીએ, જે એકદમ માર્કેટમાં મળે છે એવી જ આપણે બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। એના માટે એક પેન લીધેલું છે, ગેસ આપણે શરૂ કરશું અને આ એક વાટકા જેટલી દાળિયાની દાળ લીધેલી છે, એને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। ડ્રાય રોસ્ટ કરવાથી આની અંદર જે પાણીનું મોઇશ્ચરાઇઝર હોય છે એ બળી જાય છે। 1 થી 2 મિનિટ જ આપણે ડ્રાય રોસ્ટ કરશું અને હવે એક પેનની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરશું। ઘી થોડું આપણું મેલ્ટ થાય એટલે 1 કપ જેટલા મેં ગોળ લીધેલો છે। જે 1 કપથી જ મેં દાળિયા લીધા હતા એ જ કપથી મેં ગોળ લીધેલો છે, એટલે કે એ જ વાટકાથી। મેં તમને વાટકાના જ માપથી મેજરમેન્ટ બતાવેલું છે, એટલે તમે એ જ રીતે લેજો। અને ગોળ હવે આપણો ઓગળી જાય ત્યાં લગી આપણે આને કરી લેશું। ગોળને આપણે એકદમ સોફ્ટ એટલે કે પાયો લેવાનો છે। ગોળ આપણે હલાવતા જાશું એટલે બધો ગોળ ભાંગી જશે અને એકદમ સ્મૂથ થઈ જશે। ગોળના પાયો લેવામાં આપણે 7 થી 8 મિનિટ થાય છે। જો તમે ઓલો સફેદ ગોળ આવે છે એ લીધેલો હોય છે, એટલે કે કોલ્હાપુરી ગોળ લીધેલો હોય છે, તો એને આવો કલર આવે તો એની પાયો આવી ગયો હોય છે, પણ આ દેશી ગોળ છે એટલે આને પાયો આવતા થોડી વાર લાગે છે। સતત આપણે આને હલાવતા જાશું। આને આપણે હલાવવાનું બંધ નહીં કરીએ, નહીતર આપણો પાયો થોડો નહીં આવે અને બળી જશે। તમે જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ સરસ રીતે ઓગળી ગયો છે। જો તમારો પાયો સરખો આવે તો આપણી ચીક્કી એકદમ બહાર જેવી જ મળે છે। તમે જોઈ શકો છો કે આપણો ગોળનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। જો દેશી ગોળ લીધો હોય તો તમે ગોળને જો ફાસ્ટ ગેસ ઉપર રાખો તો ગોળ આપણો બળી જાય છે, એટલે આને ગેસ આપણે ધીમો જ રાખશું। હવે આપણે આ પાયાને એક વાટકીની અંદર નાખીને ચેક કરી લઈએ। પાણીની અંદર નાખશું। જો આપણે આને હાથેથી તો ચેક ના કરી શકીએ, કારણ કે આ ચાસણીની જેમ આપણે ચોંટી જાય છે। જો પાયાની અંદર હજી તાર થાય છે એટલે આપણો હજી પાયો આવ્યો નથી, હજી આપણે આને 2 થી 3 મિનિટ માટે હલાવવું પડશે। એકદમ જો તમે પાણીની અંદર નાખો અને તૂટી જાય એટલે કે તમારો પાયો એકદમ સરસ રીતે આવી ગયો છે। 2 થી 3 વાર માટે તમારે ચેક કરવું પડે છે, એટલી વારમાં તમારો પાયો સરસ રીતે આવી જાય છે। પાયો સરસ રીતે આવી ગયો છે। હવે હું દાળિયાની જે દાળ આપણે રોસ્ટ કરીને રાખી હતી એ નાખું છું। તમારે સરખી રીતે ચેક કરી લેવાનું કે તમારો પાયો આવી ગયો છે કે નહીં। અને આમાં ગોળનું પ્રમાણ થોડું કે જેવું વધુ મેં રાખેલું છે। સરસ રીતે મિક્સ કરી લેશું। 1 વાટકું હતું, પણ એથી વાટકાની અંદર ઝાઝો ગોળ હતો, કારણ કે ગોળ મારો જે હતો એકદમ સોફ્ટ હતો, એટલે 1 વાટકા ઉપર ગોળ હશે। હવે આને હું ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જ નાખું છું। પ્લેટફોર્મ પર ઘી કે તેલ તમારે કોઈ પણ લગાવી શકો છો। જે આપણી ચીક્કી છે એ બધી આપણે આની અંદર નાખી દેશું। ચીક્કીને સરસ રીતે આપણે આવી રીતે પાથરી લેશું અને ચીક્કી આપણી થોડીક જ ગરમ હોય ત્યાં આપણે ચીક્કીને આવી રીતે કાપા પાડી લેશું। અને ચીક્કીને હવે હું થોડીક જ ગરમ છે ત્યાં ચીક્કી હું કાઢી લઉં છું, નહીતર જે આ ચીક્કી છે એ આપણી અંદર ચોંટી જશે, એટલે ચીક્કી હું ડાયરેક્ટ જ કાઢી લઉં છું। થોડીક જ ઠરે એટલે ચીક્કી હું ડાયરેક્ટ કાઢી લઈશ અને પછી આને થોડી વાર ઠરવા દેશું, એટલે ચીક્કી આપણી એકદમ સોફ્ટ બની જશે અને એકદમ ક્રન્ચી। જો થોડી ગરમ છે એટલે થોડુંક એવું તૂટે એ રીતે થાય છે, પણ જેવી ઠરી જશે એવી એકદમ તૈયાર થઈ જશે। તો તૈયાર છે આપણી દાળિયાની દાળની ચીક્કી। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે। તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ।